વિદ્યાર્થીઓ, આજે આપણે જીવ વિજ્ઞાન પ્રકરણ 13 ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ એનો આગળ અભ્યાસ કરીશું. આજે આપણે જોઈએ એટીપી અને NADPH ક્યાં ઉપયોગમાં આવે છે. વેર આર ધ એટીપી એન્ડ NADPH યુઝડ. આપણે જોયું કે પ્રકાશ પ્રક્રિયાની નીપજ એટીપી, NADPH અને O2 છે. તેમાંથી O2 હરિતકણની બહાર પ્રસરણ પામે છે, જ્યારે એટીપી અને NADPHનો ઉપયોગ આહાર અથવા ચોક્કસ રીતે શર્કરાનું સંશ્લેષણ કરતી પ્રક્રિયાઓમાં થાય છે. આ પ્રકાશ સંશ્લેષણનો જૈવ સંશ્લેષણ તબક્કો છે. આ પ્રક્રિયા સીધી રીતે પ્રકાશ પર નિર્ભર હોતી નથી, પણ તે CO2 અને H2O ઉપરાંત પ્રકાશ પ્રક્રિયાની ઉત્પાદનો પર આધારિત હોય છે, અર્થાત એટીપી અને NADPH પર આધારિત હોય છે. પ્રકાશની પ્રાપ્યતા અટકાવતા જૈવ સંશ્લેષણ પ્રક્રિયા થોડાક સમય સુધી ચાલુ રહે છે, પરંતુ ત્યારબાદ તે બંધ થઈ જાય છે, અને જો ફરીથી પ્રકાશ આપવામાં આવે તો તે પુનઃ શરૂ થાય છે. આમ જૈવ સંશ્લેષણને અંધકાર પ્રક્રિયા પણ કહી શકાય. હવે જોઈએ કે જૈવ સંશ્લેષણ તબક્કામાં એટીપી અને NADPHનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો જુઓ, આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ કે H2O અને CO2 સંકળાઈને CH2ON અથવા શર્કરા ઉત્પન્ન કરે છે, એટલે કે CH2ON એ શર્કરાના સ્વરૂપમાં. વૈજ્ઞાનિકોએ શોધ્યું કે CO2નું પ્રક્રિયામાં પ્રવેશ થવાને લીધે અથવા તેનું સ્થાપન થવાને લીધે પહેલી નીપજ કઈ બને છે. તે માટે મેલ્વિન કેલ્વિનનું કામ ખૂબ જ વખાણવા લાયક હતું. તેઓએ રેડિયોએક્ટિવ્સ C14નો ઉપયોગ કરી લીલમાં પ્રકાશ સંશ્લેષણનો અભ્યાસ કર્યો અને સંશોધન કર્યું કે CO2ના સ્થાપનથી નીપજ તરીકે 3 કાર્બન પરમાણુયુક્ત કાર્બનિક એસિડ ઉત્પન્ન થાય છે. તેની સાથે જ તેમણે સંપૂર્ણ જૈવ સંશ્લેષણ પરિપથના સંશોધનમાં પણ યોગદાન આપ્યું. આથી તેને કેલ્વિન ચક્ર કહેવામાં આવ્યું. સૌપ્રથમ નીપજ 3-ફોસ્ફોગ્લિસરિક એસિડ તરીકે ઓળખવામાં આવી. ટૂંકમાં તેને PGA, જે 3 કાર્બન સંયોજન છે એટલે તેને 3-PGA કહે છે. વૈજ્ઞાનિકોએ જાણવાનો પ્રયત્ન કર્યો કે શું બધી જ વનસ્પતિઓ CO2નું સ્થાપન કર્યા પછી પહેલી નીપજ PGA જ બનાવે છે, PGA એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ, કે પછી અન્ય વનસ્પતિઓમાં કોઈ બીજી નીપજનું નિર્માણ થતું હશે. અન્ય વનસ્પતિ સમૂહોમાં વ્યાપક સંશોધન કરવામાં આવ્યું, જ્યાં CO2નું સ્થાપન થયા પછી પહેલી સ્થાયી નીપજ પુનઃ એક કાર્બનિક એસિડ જ હતો. તેમાં કાર્બનના 4 પરમાણુ હતા. આ એસિડ ઓક્ઝેલો એસિટિક એસિડ અથવા તેને OAA તરીકે ઓળખવામાં આવ્યો. ત્યાર પછી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન CO2નું સ્વાંગીકરણ કે પરિપાચન મુખ્ય 2 પ્રકારે થાય છે એમ કહી શકાય. જે વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થયા પછી પહેલી નીપજ C3 એસિડ એટલે કે PGAની હતી. તેમને C3 પરિપથ, જેમની પ્રથમ નીપજ C4 એસિડ એટલે કે ઓક્ઝેલો એસિટિક એસિડ OAA હતી, તેને C4 પરિપથ કહે છે. CO2નો પ્રાથમિક ગ્રાહક. હવે જોઈએ CO2નું પ્રાથમિક ગ્રાહક. અનપેક્ષિત અભ્યાસ દર્શાવે છે કે CO2 ગ્રહણ કરનાર અણુ એક 5 કાર્બનયુક્ત કીટોસ શર્કરા હતી, જે રિબ્લોઝ 1,5 બાયફોસ્ફેટ એટલે ટૂંકમાં એને આપણે કહીએ છીએ RUBP હતી. કેલ્વિન ચક્ર. હવે કેલ્વિન ચક્ર જોઈએ તો કેલ્વિન અને તેમના સાથીદારોએ સંપૂર્ણ પરિપથ વિશેનું સંશોધન કરીને દર્શાવ્યું કે આ પરિપથ એક ચક્રીય ક્રમમાં સંચાલિત થાય છે, જેમાં RUBPનું પુનઃનિર્માણ થાય છે. હવે જોઈએ કે કેલ્વિન ચક્રનો પરિપથ કેવી રીતે સંચાલિત થાય છે અને શર્કરા ક્યાં સંશ્લેષણ પામે છે. આ નોંધનીય છે કે કેલ્વિન ચક્ર બધી પ્રકાશ સંશ્લેષિત વનસ્પતિઓમાં થાય છે,
પછી તે C3 પથ હોય કે C4 પથ હોય કે કોઈ અન્ય પથ ધરાવતી હોય. કેલ્વિન ચક્રને સરળતાથી સમજવા માટે તેને કાર્બોક્સિલેશન, રિડક્શન અને પુનઃસર્જન એમ 3 તબક્કામાં વર્ણન કરવામાં આવ્યું છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ પહેલો તબક્કો કાર્બોક્સિલેશન તબક્કો. તે CO2 સ્થાપનની ક્રિયા છે જેમાં એક સ્થાયી કાર્બનિક મધ્યસ્થી પદાર્થ બને છે. કેલ્વિન ચક્રમાં કાર્બોક્સિલેશન એક અતિ નિર્ણાયક તબક્કો છે જેમાં RuBpના કાર્બોક્સિલેશન માટે CO2નો ઉપયોગ થાય છે. આ પ્રક્રિયા ઉત્સેચક RuBp કાર્બોક્સિલેઝ દ્વારા ઉત્તેજિત થાય છે, જેના પરિણામ સ્વરૂપે ફોસ્ફોગ્લિસરિક એસિડના 2 અણુઓ બને છે. ફોસ્ફોગ્લિસરિક એસિડ કે જે 3 કાર્બન સંયોજન છે. આ ઉપરાંત આ ઉત્સેચક ઓક્સિજનેશન કરવાની ક્ષમતા પણ ધરાવે છે. માટે આ ઉત્સેચક RuBp કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ અથવા તો રૂબિસ્કો તરીકે પણ ઓળખાય છે. ત્યાર પછી બીજો તબક્કો જોઈએ. બીજો તબક્કો એ રિડક્શનનો તબક્કો છે. આ તબક્કામાં જુઓ, ગ્લુકોઝનું નિર્માણ કરતી પ્રક્રિયાઓની એક શૃંખલા છે. આ તબક્કામાં પ્રત્યેક CO2 અણુનું સ્થાપન કરવા માટે ATPના 2 અણુઓનો ઉપયોગ ફોસ્ફોરાયલેશન માટે અને NADPHના 2 અણુઓનો ઉપયોગ રિડક્શન માટે થાય છે. આ પરિપથમાં ગ્લુકોઝનો એક અણુ બનવા માટે CO2ના 6 અણુઓનું સ્થાપન અને ચક્રનું 6 વખત ચક્રીયકરણ જરૂરી છે. ત્યાર પછી ત્રીજો તબક્કો છે રીજનરેશન એટલે કે પુનઃસર્જન. આ ચક્રને અવરોધ કે ખલેલ વિના સતત ચાલતું રહેવા માટે CO2ના ગ્રાહી અણુ RuBpનું પુનઃસર્જન થવું જરૂરી છે. પુનઃસર્જનના તબક્કામાં RuBpના નિર્માણ હેતુ ફોસ્ફોરાયલેશન માટે એક ATPની આવશ્યકતા હોય છે. આમ કેલ્વિન ચક્રમાં CO2ના પ્રત્યેક અણુનો પ્રવેશ કરવા માટે ATPના 3 અણુ અને NADPHના 2 અણુઓની આવશ્યકતા હોય છે. અંધકાર પ્રક્રિયામાં વપરાતા ATP અને NADPH અણુની સંખ્યાના તફાવતને પહોંચી વળવા માટે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન થાય છે. ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે આ ચક્રને 6 વખત ચક્રીયકરણની આવશ્યકતા હોય છે. આ પરથી ગણતરી કરી શકાય કે કેલ્વિન પરિપથના માધ્યમથી ગ્લુકોઝના એક અણુની રચના માટે કેટલા ATP અને કેટલા NADPHના અણુઓની જરૂર હોય છે. નીચેના કોઠા પરથી આપણે સમજી શકાય કે કેલ્વિન ચક્રમાં શું અંદર પ્રવેશે છે અને શું તેમાંથી બહાર નીકળે છે. તો જુઓ, અહીં આગળ આ કોઠો આપેલો છે. આ જે પ્રક્રિયામાં અંદર પ્રવેશે છે તે સંયોજનો અને આ તરફ જે બતાવવામાં આવ્યું છે જે પ્રક્રિયા દરમિયાન બહાર નીકળે છે તેવા ઘટકો બતાવવામાં આવેલા છે. તો જો અંદર પ્રક્રિયામાં પ્રવેશતા ઘટકોમાં કાર્બન ડાયોક્સાઇડ છે, 6 CO2, 18 ATP અણુઓનો સમાવેશ અને 12 NADPHનો સમાવેશ થાય છે. ત્યાર પછી બહાર નીકળતા નિપજ તરીકે જે ઘટકો છે તેમાં એક ગ્લુકોઝ અણુનો સમાવેશ થાય છે, 18 ADP અણુઓનો સમાવેશ થાય છે અને 12 NADP અણુઓનો સમાવેશ થાય છે. એટલે ફરીથી આપણે જોઈ લઈએ, અંદર એટલે કે પ્રક્રિયક તરીકે અને બહાર એટલે કે નિપજ તરીકે. પ્રક્રિયક તરીકે કયા કયા ઘટકો? CO2ના 6 અણુઓ, ATPના 18 અણુઓ અને NADPHના 12 અણુઓ. જ્યારે નિપજમાં શું મળે છે તો એક ગ્લુકોઝનો અણુ, 18 ADPના અણુઓ અને 12 NADPના અણુઓ. આ જોઈએ કેલ્વિન ચક્ર. જો આ કેલ્વિન ચક્રની ચક્રીય પ્રક્રિયા છે જે અહીંથી પ્રક્રિયા શરૂ થાય છે અને આ 3 તબક્કાઓ દરમિયાન એટલે કે પ્રથમ તબક્કો કાર્બોક્સિલેશન, ત્યાર પછી આ બીજો તબક્કો છે રિડક્શન અને પછી આ ત્રીજો તબક્કો છે રિજનરેશન એટલે કે પુનઃસર્જન.
પુનઃસર્જન દરમિયાન આ પાછું ફરી એનું એક ઘટક નિર્માણ પામે છે, જ્યાંથી ચક્રની શરૂઆત થઈ હતી. એટલે જુઓ અહીંયા જો આ રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ તે એટમોસ્ફિયરમાંથી એટલે કે વાતાવરણમાંથી CO2 મેળવે છે. કાર્બોક્સિલેશન થાય છે, આ પહેલો તબક્કો, કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન. એ દરમિયાન આ શું બને છે? 3-ફોસ્ફોગ્લિસરેટ એટલે 3 કાર્બનિક સંયોજન. ત્યારબાદ એનું રિડક્શન થાય છે. અહીં રિડક્શનમાં એટીપી અને NADPHનો ઉપયોગ થાય છે. એટીપી અણુ એડીપીમાં ફેરવાય છે અને NADPH એ NADP પ્લસમાં ફેરવાય છે અને ફોસ્ફેટ મુક્ત થાય છે. ત્યાર પછી આ રિડક્શન બાદ એ શેમાં રૂપાંતરિત થાય છે? ટ્રાયોસ ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે અને ટ્રાયોસ ફોસ્ફેટમાંથી પછી સુક્રોઝ અને સુક્રોઝમાંથી સ્ટાર્ચનું નિર્માણ થાય છે. તે પછી આ રિડક્શનની પ્રક્રિયા બાદ આ ત્રીજો તબક્કો છે પુનઃસર્જન. પુનઃસર્જનમાં જુઓ આ એટીપી અણુઓનો ઉપયોગ થાય છે અને તે એડીપીમાં રૂપાંતરિત થાય છે અને પુનઃસર્જન દરમિયાન આ વળી પાછું રિબ્યુલોઝ બાયફોસ્ફેટ અણુ પુનઃ પ્રાપ્ત થાય છે. આ છે પુનઃસર્જનની ક્રિયા. એટલે ફરીથી રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી મેળવે છે, તેનું સ્થાપન થાય છે. પ્રથમ તબક્કો છે કાર્બોક્સિલેશન, ત્યાર પછી જે છે આ રિડક્શન અને રિડક્શન પછી છે આ પુનઃસર્જન. આ પુનઃસર્જન થયું રિબ્યુલોઝ બાયફોસ્ફેટનું. અહીંયા પણ આ જ પ્રક્રિયા છે, એને થોડુંક વધુ વિસ્તૃત સમજાવવામાં આવેલું છે. આની આ જ પ્રક્રિયા છે. જુઓ અહીંયા રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ, અહીંથી પ્રક્રિયાની શરૂઆત થાય છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે, રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બન ડાયોક્સાઇડ મેળવી તેનું સ્થાપન થાય છે અને અહીંયા શું બને છે? તે ફોસ્ફોગ્લિસરેટનું અણુ પ્રાપ્ત થાય છે. એવા કેટલા અણુઓ? 12 અણુઓ પ્રાપ્ત થાય છે. અહીંયા ટોટલ આખું કેલ્વિન ચક્ર દરમિયાન નિર્માણ પામતા અણુઓની સંખ્યા દર્શાવવામાં આવેલી છે. ત્યાર પછી આ એટીપી અણુનો ઉપયોગ થાય છે, જે એડીપીમાં ફેરવાય છે અને એ દરમિયાન આ જે ફોસ્ફોગ્લિસરેટનું અણુ છે તે જુઓ અહીંયા 1,3 બાયફોસ્ફોગ્લિસરેટમાં રૂપાંતરિત થાય છે. અહીં NADPH નો ઉપયોગ થાય છે અને NADPH એ NADPમાં ફેરવાય છે. હાઇડ્રોજન આયનો અહીં એનર્જી ઉર્જા મુક્ત થાય છે. અહીં જુઓ આ 1,3 બાયફોસ્ફોગ્લિસરેટનું અણુ જે છે એ ગ્લિસરાલ્ડીહાઇડમાં રૂપાંતરિત થાય છે, એટલે PGLમાં, અને 12 PGLના અણુઓ પ્રાપ્ત થાય છે. ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ એના 12 અણુઓ પ્રાપ્ત થાય છે. પછી તેમાંથી 2 PGA જે છે PGLના અણુઓ એ ગ્લુકોઝમાં રૂપાંતરિત થાય છે અને 10 PGLના અણુ જે છે એ આ રિજનરેશનની પ્રક્રિયા દરમિયાન જે છે રિબ્યુલોઝ ફોસ્ફેટમાં રૂપાંતરિત થાય છે. એ વળી પાછું આ દરમિયાન એટીપી અણુનો ઉપયોગ કરે છે, એટીપીમાંથી એડીપી રૂપાંતરિત થાય છે અને ફોસ્ફેટ મુક્ત થાય છે, એટલે વળી પાછું બને છે રિબ્યુલોઝ 1,5 બાયફોસ્ફેટ એટલે કે RUBP. અહીંથી પ્રક્રિયાની શરૂઆત થઈ હતી, આ પુનઃસર્જન થયું. એટલે જુઓ આ 3 તબક્કાઓ છે. આ RUBP ચક્રની શરૂઆત, કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાંથી ઉપયોગ થયો. આ પ્રથમ તબક્કો જે છે આ કાર્બોક્સિલેશન, અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન થયું, એટલે આ પ્રથમ તબક્કો છે કાર્બોક્સિલેશન. ત્યાર પછી આ બીજો તબક્કો છે, આ બીજો તબક્કો જે છે એ રિડક્શનનો તબક્કો છે. આ રિડક્શનની પ્રક્રિયા થઈ અને પછી આ પુનઃસર્જનની પ્રક્રિયા થઈ. આ પુનઃસર્જન એટલે કાર્બોક્સિલેશન, રિડક્શન, પુનઃસર્જન. આ છે કેલ્વિન ચક્ર. હવે જોઈએ C4 પરિપથ, C4 પાથવે. ઉષ્ણકટિબંધ વિસ્તારમાં અનુકૂલન પામેલ વનસ્પતિઓ C4 પથ ધરાવી છે. આ વનસ્પતિઓમાં CO2નું સ્થાપન થવાથી પહેલી સ્થાયી નીપજ તરીકે C4 ઓક્ઝેલો એસિટિક એસિડનું પુનઃનિર્માણ થાય છે. છતાં પણ એ મુખ્ય જૈવ સંશ્લેષણ પરિપથ તરીકે C3 પરિપથ અથવા કેલ્વિન ચક્રનો ઉપયોગ કરે છે. C4 વનસ્પતિઓ C3 વનસ્પતિઓ કરતાં કેટલીક બાબતે જુદી પડે છે. C4 વનસ્પતિઓમાં કેટલીક વિશિષ્ટતાઓ જોવા મળે છે, એટલે એ વિશિષ્ટ હોય છે. તેઓ તેમના પર્ણોમાં એક વિશિષ્ટ પ્રકારની અંતઃરચના ધરાવે છે, જે ઊંચા તાપમાનને સહન કરી શકે છે. તેઓ પ્રકાશની વધુ તીવ્રતાની સામે પ્રતિક્રિયા દર્શાવે છે. તેઓમાં પ્રકાશ શ્વસન જેવી ક્રિયાનો અભાવ જોવા મળે છે.
તેઓમાં જૈવભારની ખૂબ જ ઊંચી ઉત્પાદકતા હોય છે. C3 અને C4 પર્ણોનો આયામ છેદનો આપણે અગાઉ અભ્યાસ કરી ચૂક્યા છીએ. બંનેના છેદમાં કેટલાક ભેદ જોવા મળે છે. C4 પરિપથ ધરાવતી વનસ્પતિઓના વાહીપુલની આસપાસ મોટા કોષો આવેલા હોય છે, જેને પુલ કંચુક કોષો કહે છે. અને પર્ણોમાં જોવા મળતી આવી અંતઃસંરચનાને ક્રેન્જ પેશીય સંરચના કહે છે. અહીં ક્રેન્જનો અર્થ થાય છે આવરવું, અને તે કોષની વિશિષ્ટ ગોઠવણી છે. વાહીપુલની આસપાસ પુલ કંચુકીય કોષોના અનેક સ્તરો આવેલા હોય છે. તેમાં હરિતકણોની વધુ સંખ્યા એ તેની લાક્ષણિકતા છે. તેઓની જાડી કોષ દિવાલ વાત વિનિમય માટે અપ્રવેશશીલ હોય છે અને આંતરકોષીય અવકાશ હોતા નથી. વિવિધ વનસ્પતિઓમાં પુલ કંચુકની રચના C4 વનસ્પતિની ઓળખ કરાવી છે. આકૃતિમાં દર્શાવેલ પરિપથનો અભ્યાસ કરીએ. પાછળ આપણે આકૃતિમાં જોઈશું આ પરિપથનો અભ્યાસ. આ પરિપથને હેચ અને સ્લેક પરિપથ કહે છે, અને તે પણ એક ચક્રીય પ્રક્રિયા છે. તેમાં CO2નો પ્રાથમિક ગ્રાહક એક 3 કાર્બનયુક્ત અણુ ફોસ્ફોઇનોલ પાયરુવેટ PEP ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે, અને તે મધ્યપર્ણ કોષોમાં આવેલ હોય છે. સ્થાપન માટે જવાબદાર ઉત્સેચક PEPase કે PEP કાર્બોક્સિલેઝ છે. તેને PEPase કે PEP કાર્બોક્સિલેઝ કહે છે. મધ્યપર્ણ કોષોમાં રૂબિસ્કો ઉત્સેચક હોતો નથી. C4 એસિડ એટલે કે ઓક્ઝેલોએસિટિક એસિડ મધ્યપર્ણના કોષોમાં નિર્માણ પામે છે. ત્યારબાદ તે મધ્યપર્ણના કોષોમાં અન્ય 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ કે એસ્પાર્ટિક એસિડનું નિર્માણ કરે છે, કે જે પુલ કંચુકીય કોષોમાં સ્થળાંતરિત થાય છે. પુલ કંચુકીય કોષોમાં આ C4 એસિડ વિઘટન પામીને CO2 અને એક 3 કાર્બનયુક્ત અણુ મુક્ત કરે છે. 3 કાર્બન અણુ પુનઃ મધ્યપર્ણ પેશીના કોષમાં પ્રવેશે છે, જ્યાં તે ફરીથી PEP એટલે કે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં પરિવર્તિત થાય છે. આ રીતે આ ચક્ર પૂર્ણ થાય છે. પુલ કંચુકીય કોષોમાં રહેલ CO2 કેલ્વિન પરિપથ અથવા C3 પરિપથમાં પ્રવેશ કરે છે. જોઈએ આપણે હવે આ આકૃતિ જે C4 પથ દર્શાવે છે. એમાં અહીંયા જોઈએ તો આ મધ્યપર્ણ પેશી છે, આ મધ્યપર્ણ પેશી, અને અહીંયા આગળ આ પુલ કંચુકીય કોષો. જુઓ, આ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવવામાં આવે છે. વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવી આ ફોસ્ફોઇનોલ પાયરુવેટ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને આ 4 કાર્બન સંયોજન બનાવે છે, કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરીને. અને 4 કાર્બન સંયોજન શું બને છે? ઓક્ઝેલોએસિટિક એસિડ. અને આ ઓક્ઝેલોએસિટિક એસિડ OAA એ પાછું શેમાં? મેલિક એસિડમાં રૂપાંતરિત થાય છે. અને મેલિક એસિડમાં રૂપાંતરિત થઈને હવે તે મધ્યપર્ણ પેશીમાંથી ક્યાં પ્રવેશે છે? પુલ કંચુકીય કોષોમાં. આ પુલ કંચુકીય કોષોમાં 4 કાર્બન સંયોજન જે છે મેલિક એસિડ પ્રવેશે છે. ત્યાંથી એનું શું થાય છે? ડીકાર્બોક્સિલેશન. આ ડીકાર્બોક્સિલેશન થયું એટલે એમાંથી CO2 મુક્ત થયું, અને આ 3 કાર્બન સંયોજન બન્યો. આ 3 કાર્બન સંયોજન એ પાછું મધ્યપર્ણ પેશીમાંથી ક્યાં પ્રવેશે? પુલકંચુકના કોષોમાંથી પાછું એ ક્યાં પ્રવેશે છે? મધ્યપર્ણ પેશીમાં. જુઓ અહીંયાથી આ 3 કાર્બન સંયોજન એ પુલકંચુકીય કોષોમાંથી પાછું ક્યાં? મધ્યપર્ણ પેશીમાં પ્રવેશે છે. આ મધ્યપર્ણ પેશીમાં ફરીથી તે પ્રવેશે છે, અને વળી પાછું તે ફોસ્ફોઇનોલ પાયરુવેટમાં એટલે કે PEPમાં પુનઃ રૂપાંતરિત થાય છે. તો આ ચક્ર જે છે કેલ્વિન આ જે છે C4 પથ અથવા C4 પાથવે તેને કહે છે. કેલ્વિન પરિપથ એક એવો પરિપથ છે જે બધી વનસ્પતિઓમાં સામાન્ય છે. પુલકંચુકીય કોષો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ એટલે કે રૂબિસ્કો ઉત્સેચકથી પ્રચુર હોય છે, પરંતુ PEPaseનો અભાવ હોય છે. આમ મૂળભૂત પરિપથ કે જેના પરિણામ સ્વરૂપ શર્કરાનું નિર્માણ થાય છે તે કેલ્વિન પરિપથ C3 અને C4 વનસ્પતિઓમાં સામાન્ય છે.
હવે પછી જોઈએ આપણે પ્રકાશ શ્વસન, ફોટો રેસ્પિરેશન. પ્રકાશ શ્વસન એ C3 અને C4 વનસ્પતિઓમાં રહેલો મહત્વનો ભેદ સ્પષ્ટ કરે છે. પ્રકાશ શ્વસન સમજવા માટે આપણે કેલ્વિન પરિપથનો પ્રથમ તબક્કો અથવા CO2ના સ્થાપનના પ્રથમ તબક્કાના વિષયમાં કેટલીક વધારે જાણકારી મેળવવી પડશે. આ તે પ્રક્રિયા છે કે જેમાં RuBP કાર્બન ડાયોક્સાઇડની સાથે સંયોજાઈને 3PGAના 2 અણુઓનું નિર્માણ કરે છે. આ પ્રક્રિયા રૂબિસ્કો ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામે છે. તો અહીંયા આ સમીકરણ જુઓ, આ ઇક્વેશન છે RuBP વત્તા કાર્બન ડાયોક્સાઇડ, અહીંયા રૂબિસ્કો ઉત્સેચકની હાજરીમાં, અહીંયા PGAના એટલે 3 કાર્બન સંયોજન ધરાવતા PGAના 2 અણુઓ પ્રાપ્ત થાય છે. રૂબિસ્કો ઉત્સેચક વિશ્વમાં સૌથી વિપુલ પ્રમાણમાં મળતો ઉત્સેચક છે. આ ઉત્સેચકની વિશેષતા એ છે કે તેના સક્રિય સ્થાને CO2 તથા O2 બંને જોડાઈ શકે છે, એટલા માટે તેને રૂબિસ્કો કહે છે. રૂબિસ્કોમાં O2 કરતાં CO2 પ્રત્યે વધુ આકર્ષણ હોય છે. આ જોડાણ ક્ષમતા સ્પર્ધાત્મક હોય છે. O2 તથા CO2 બંનેમાંથી ઉત્સેચક સાથે કોણ જોડાશે તેનો આધાર તેની સાપેક્ષ સાંદ્રતા પર રહેલો છે. C3 વનસ્પતિઓમાં કેટલાક અણુ રૂબિસ્કોની સાથે જોડાય છે, આથી CO2ના સ્થાપનમાં ઘટાડો થાય છે. અહીં પ્રકાશ શ્વસનમાં RuBP PGAના 2 અણુઓમાં પરિવર્તિત થવાને બદલે ઓક્સિજન સાથે સંયોજાઈને પરિપથના 3 કાર્બનયુક્ત ફોસ્ફોગ્લિસરેટનો 1 અણુ અને ફોસ્ફોગ્લાયકોલેટનો 1 અણુનું નિર્માણ કરે છે. પ્રકાશ શ્વસનના પરિપથમાં શર્કરા કે ATPનું સંશ્લેષણ થતું નથી, પરંતુ પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ ATPના ઉપયોગની સાથે CO2 પણ મુક્ત થાય છે. પ્રકાશ શ્વસન પરિપથમાં ATP કે NADPHનું સંશ્લેષણ થતું નથી. આમ પ્રકાશ શ્વસન એ વ્યયકારક પ્રક્રિયા છે. C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી. તેનું કારણ એ છે કે તે એવું તંત્ર ધરાવે છે કે જે ઉત્સેચક સ્થાને CO2ની સાંદ્રતા વધારી દે છે. આવું ત્યારે જ થાય કે જ્યારે મધ્યપર્ણમાંથી C4 એસિડ પુલ કંચુકીય કોષોમાં વિઘટન પામીને CO2ને મુક્ત કરે છે, જેના પરિણામે CO2ની અંતઃકોષીય સાંદ્રતામાં શું થતો રહે છે? વધારો થતો રહે છે. આથી એ નિશ્ચિત થાય છે કે રૂબિસ્કો કાર્બોક્સિલેજ સ્વરૂપે વધારે કાર્ય કરે છે અને ઓક્સિજનેઝ સ્વરૂપે તેની પ્રક્રિયા ન્યૂનતમ હોય છે. હવે આપણે જાણીએ છીએ કે C4 વનસ્પતિઓમાં પ્રકાશ શ્વસન થતું નથી, તેથી આ વનસ્પતિઓમાં ઉત્પાદકતા તેમજ ઉત્પાદન વધારે પ્રમાણમાં અને વધુ સારું હોય છે. આ ઉપરાંત આવી વનસ્પતિઓ ઊંચા તાપમાન સામે પણ સહિષ્ણુતા દર્શાવે છે. હવે જોઈએ પ્રકાશ સંશ્લેષણને અસર કરતા પરિબળો. ખેતી લાયક સહિતની તમામ વનસ્પતિઓનું ઉત્પાદન નિર્ધારિત કરવા માટે પ્રકાશ સંશ્લેષણનો દર ખૂબ મહત્વનો છે. પ્રકાશ સંશ્લેષણ ઘણા પરિબળો દ્વારા અસર પામે છે, જે બાહ્ય તેમજ આંતરિક બંને પ્રકારના હોઈ શકે છે. આંતરિક પરિબળોમાં પર્ણની સંખ્યા, ઉંમર, કદ, પર્ણ વિન્યાસ, મધ્યપર્ણ કોષો અને હરિતકણો, CO2ની સાંદ્રતા અને ક્લોરોફિલનું પ્રમાણ વગેરે અસરકારક પરિબળ છે. જ્યારે આંતરિક પરિબળો આનુવંશિક પૂર્વાનુકૂળતા અને વનસ્પતિઓની વૃદ્ધિ પર આધારિત હોય છે. બાહ્ય પરિબળો તરીકે સૂર્યપ્રકાશની પ્રાપ્તિ, તાપમાન, CO2ની સાંદ્રતા અને પાણીનો સમાવેશ થાય છે. વનસ્પતિની પ્રકાશ સંશ્લેષણ પ્રક્રિયામાં ઘણા પરિબળો એકસાથે પ્રકાશ સંશ્લેષણ કે CO2ના સ્થાપનને અસર પહોંચાડે છે. છતાં કોઈ પણ એક પરિબળ સીમિત પરિબળ તરીકેનું મુખ્ય કારણ બને છે. આમ કોઈ પરિબળ જે તેના ઇષ્ટતમ પ્રમાણથી એટલે કે સબ ઓપ્ટિમલ લેવલથી ઓછો પ્રાપ્ત હશે તે પ્રકાશ સંશ્લેષણનો દર નક્કી કરશે. જ્યારે અનેક પરિબળો કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાને અસર કરે તો બ્લેકમેનના ન્યૂનતમ કારકોનો નિયમ અસરકારક બને છે. તેના અનુસાર જો કોઈ રાસાયણિક પ્રક્રિયા
એકથી વધારે પરિબળો દ્વારા અસરકારક બને તો તેના દરનું નિર્ધારણ તેવા કારકથી થશે જે પોતાના ન્યૂનતમ મૂલ્યથી નજીક હશે. જો તે પરિબળોના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે તો તે પરિબળ પ્રક્રિયાને સીધી રીતે અસર પહોંચાડી શકે છે. ઉદાહરણ તરીકે, એક લીલું પણ ઇષ્ટતમ પ્રકાશ અને CO2ની હાજરી હોવા છતાં પણ જો તાપમાન ખૂબ જ ઓછું હોય તો પ્રકાશ સંશ્લેષણ થઈ શકતું નથી. આ પણમાં પ્રકાશ સંશ્લેષણ ત્યારે જ શરૂ થશે જ્યારે તે ઇષ્ટતમ તાપમાન ધરાવશે, તેને પ્રાપ્ત થશે. હવે જોઈએ પ્રકાશ, લાઇટ. પ્રકાશની શું અસર થાય છે? જ્યારે આપણે પ્રકાશને પ્રકાશ સંશ્લેષણ પર અસરકારક પરિબળના રૂપમાં લઈએ છીએ ત્યારે આપણે પ્રકાશની ગુણવત્તા, પ્રકાશની તીવ્રતા તથા પ્રકાશ અવધિ વચ્ચેનો ભેદ પારખવો આવશ્યક છે. અહીં પ્રકાશની ઓછી તીવ્રતાએ આપાત થતો પ્રકાશ અને CO2ના સ્થાપનના દર વચ્ચે એક રેખીય સંબંધ છે. પ્રકાશની વધુ તીવ્રતાએ આ દરમાં કોઈ વૃદ્ધિ થતી નથી કારણ કે અન્ય પરિબળ સીમિત પરિબળ બની જાય છે. અહીં રસપ્રદ વાત એ છે કે પ્રકાશ સંતૃપ્તિ પૂર્ણ સૂર્યપ્રકાશના 10% હોય છે. છાયાવાળા કે સઘન જંગલોમાં ઉગતી વનસ્પતિઓ સિવાયની વનસ્પતિઓ માટે પ્રકાશ કદાચ જ પ્રકૃતિમાં સીમાંતક પરિબળ બને છે. એક સીમા પછી આપાત પ્રકાશ ક્લોરોફિલના વિઘટનનું કારણ બને છે, જેનાથી પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. અહીં જોઈએ આ ગ્રાફ. અહીંયા જુઓ, અહીંયા પ્રકાશ અને અહીંયા પ્રકાશ સંશ્લેષણનો દર. જો જેમ જેમ પ્રકાશની તીવ્રતામાં વધારો થાય છે, પ્રકાશ સંશ્લેષણનો દર વધે છે. જો અહીં A થી B સુધી પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. ત્યાર પછી વધુ તીવ્રતા જો વધે પ્રકાશની તો કારણ કે ફોટો ઓક્સિડેશન પ્રેરાય છે એટલે આ પ્રકાશ સંશ્લેષણનો દર ઘટે છે. હવે જોઈએ કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા. પ્રકાશ સંશ્લેષણમાં કાર્બન ડાયોક્સાઇડ CO2નો એક મુખ્ય સીમાંતક પરિબળ છે. વાતાવરણમાં CO2ની સાંદ્રતા ખૂબ જ ઓછી છે, લગભગ 0.03 અને 0.04%ની વચ્ચે. CO2ની સાંદ્રતામાં 0.05% સુધી વધારો કરવામાં આવે તો CO2ના સ્થાપન દરમાં વધારો થઈ શકે છે, પરંતુ તેનાથી વધારે માત્રામાં લાંબા સમય સુધી વધારો થાય તો તે હાનિકારક બની શકે છે. C3 તેમજ C4 વનસ્પતિઓ CO2ની સાંદ્રતા પ્રત્યે ભિન્ન પ્રતિભાવ દર્શાવે છે. ઓછા પ્રકાશની સ્થિતિમાં બંનેમાંથી કોઈ પણ સમૂહ CO2ની વધુ સાંદ્રતાએ પ્રતિક્રિયા દર્શાવતા નથી. પ્રકાશની વધુ તીવ્રતામાં C3 અને C4 બંને વનસ્પતિઓના પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે. અહીં એ નોંધનીય છે કે C4 વનસ્પતિઓ લગભગ 360 માઇક્રોલીટર પર લિટર પર સંતૃપ્તિ દર્શાવી છે. C3 વનસ્પતિઓ CO2ની વધુ સાંદ્રતાએ પ્રતિભાવ આપે છે અને તે 450 માઇક્રોલીટર પર લિટરથી વધુ સાંદ્રતાએ જ સંતૃપ્તિ દર્શાવી છે. આમ CO2નું સ્તર C3 વનસ્પતિઓ માટે સીમાંતક બને છે, અર્થાત C3 વનસ્પતિઓ CO2ની વધુ સાંદ્રતાએ પ્રક્રિયા કરે છે અને પ્રકાશ સંશ્લેષણના દરમાં વધારો થાય છે, જેના ફળસ્વરૂપે ઉત્પાદનમાં વધારો થાય છે. અને તે સિદ્ધાંતનો ઉપયોગ ગ્રીન હાઉસ પાક જેવા કે ટામેટાં, સિમલા મરચાંમાં કરવામાં આવી છે. તેમને કાર્બન ડાયોક્સાઇડથી ભરપૂર વાતાવરણમાં ઉછેરવાની તક આપવામાં આવે છે, જેથી ઉત્પાદકતામાં વધારો થાય. તાપમાનની અસર શું થાય છે જોઈએ. ટેમ્પરેચર. અંધકાર પ્રક્રિયા ઉત્સેચકીય પ્રક્રિયા છે, તેથી તાપમાન દ્વારા નિયંત્રિત થાય છે. આમ પ્રકાશ પ્રક્રિયા પણ તાપમાન સંવેદી છે, પરંતુ તેના પર તાપમાનની ખૂબ જ ઓછી અસર થાય છે. C4 વનસ્પતિઓ વધુ તાપમાને પ્રતિક્રિયા કરે છે અને તેના પ્રકાશ સંશ્લેષણનો દર વધુ જોવા મળે છે, જ્યારે C3 વનસ્પતિઓ ખૂબ જ ઓછું ઇષ્ટમાન તાપમાન ધરાવે છે. વિવિધ વનસ્પતિઓમાં પ્રકાશ સંશ્લેષણ માટે ઇષ્ટમાન તાપમાન તેમના અનુકૂલિત વસવાટ પર આધાર રાખે છે. સમશીતોષ્ણ વનસ્પતિઓ કરતાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓમાં ઇષ્ટતમ તાપમાન વધુ હોય છે. અને પછી જોઈએ બીજો અસરકારક પરિબળ, પાણી, વોટર. પ્રકાશ પ્રક્રિયામાં પાણી એક મહત્વનું પ્રક્રિયક છે, છતાં પાણીની
એક પરિબળ તરીકેની પ્રત્યક્ષ રીતે પ્રકાશ સંશ્લેષણ પર થતી અસર કરતાં સમગ્ર વનસ્પતિ પર વધારે અસર પડે છે. જલતાણને કારણે પર્ણરંધ્રો બંધ થાય છે. આથી CO2ની પ્રાપ્તિમાં ઘટાડો થાય છે. આની સાથે સાથે જલતાણથી પર્ણો વલન પામે છે, જેથી પર્ણની સપાટીય ક્ષેત્રફળમાં પણ ઘટાડો થાય છે અને ચયાપચય ક્રિયાઓ પણ ઘટી જાય છે.